જીવન જીવવું લોકોને આવડતું જ નથી જ્યાં સુધી ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ, સદભાવના, સેવા આ બધા ગુણો જીવનમાં નહીં આવે ને ત્યાં સુધી યોર મની વિલ નોટ ગીવ યુ અ સેટિસ્ફાઈડ લાઈફ, યોર સ્ટેટસ વિલ નોટ ગીવ યુ અ સેટિસ્ફાઈડ લાઈફ, યોર સોશિયલ કનેક્ટિવિટી વોન્ટ ગીવ યુ અ સેટિસ્ફાઈડ લાઈફ. એટલે આપણે રિયલ લાઈફ, વિઝડમ ફિલ્ડ લાઈફ જીવતા શીખવાનું. એમાં ફેમિલી વેલ્યુઝમાં તમારે સાથે બેસીને ચર્ચા કરવી પડે. પતિ પત્ની, સંતાનો, કોઈ તમારા ભાઈ બહેન હોય, વૃદ્ધ માતા પિતા, અઠવાડિયે 2 વાર બેસીને લાઈફ વિશે વાતો કરવી જોઈએ. પણ તમે ટાઈમ ટીવીમાં કાઢો, નેટફ્લિક્સમાં કાઢો, લીલા બટનમાં કાઢો. લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ. આ બધા પાસે પાવર છે કે તમારી આખી જિંદગીનો બધો ટાઈમ અને એનર્જી લઈ જાય. હા કે ના? એનું રિસ્ટ્રિક્ટ કરવું પડે તમારે. યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ દેટ. આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીજી હમણાં એક વિદ્યાર્થી એટલે હમણાં થોડાક મહિનાઓ પહેલાં એક સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શનનો બહુ જ સરસ વિચાર એમણે આપ્યો કે બી યોર સેલ્ફ. કોકની પાસેથી આપણે પ્રેરણા જરૂર લઈએ. તમે યુટ્યુબ પર કે વોટ્સએપ પર કોઈ સમાચાર તેમાંથી ઇન્સ્પિરેશન લેવાની. બાકી ગાંડાને જેમ એને ફોલો નહીં કરવાનું. એના જીવનના સદગુણો શીખી લેવાના કે આ માણસે મહેનત કરી, આ માણસે નીતિમત્તા રાખી, આ માણસ પાસે ભગવાને થોડી કુદરતી આપેલી કળા હતી પણ એ કળાને ખીલવવા માટે એને દિવસમાં 10 કલાક પ્રેક્ટિસ કરી. ફિનિશ. લર્ન ધ વેલ્યુઝ ફ્રોમ યોર આઇડોલ. રોજ ઉઠીને રોજ એની સિરિયલો નહીં જોવાની. દેટ ઇઝ નોનસેન્સ. રોજ ઉઠીને એની સિરિયલો શું જોવાની, રોજ ઉઠીને એના એપિસોડ શું જોવાના. અને આજની જનરેશન બધા મિલેનિયલ્સ છે જે 1990-95 પછી જન્મ્યા છે. બિંજ વોકિંગ એટલે બિંજ વોચિંગ. સળંગ નેટફ્લિક્સ તો તમને બધા એપિસોડ એકસાથે આપી દેશે. તમારે નક્કી કરવાનું. ટાઈમ ને એનર્જી તમારા છે ને. અને એ તો ઓલમોસ્ટ ડેટા બધું ફ્રી છે. એના ભાવ પ્રમાણે તો ઓલમોસ્ટ ફ્રી જેવું જ છે. એનીથિંગ દેટ ઇઝ ફ્રી, યુ આર ધ પ્રોડક્ટ. તમને ડેટા મફત આપે છે ને પણ તમને એ પ્રોડક્ટ બનાવે છે. નેટફ્લિક્સ વાળાને તો મજા આવે છે કે રોજ રાતે 9 વાગ્યા પછી તો કરોડો લોકોનું મૂર્ખ બનાવું છું. સ્ક્રીન ટાઈમ રિડ્યુસ કરો, ફેમિલી સાથે ટાઈમ કાઢો. હમણાં આઈફોનની વાત કરી લક્ષ્મીરાજભાઈ, i16ની નહીં. આઈફોન જેને બનાવ્યો, આઈપેડ જેને બનાવ્યું, આઈ ક્લાઉડ જેને આપ્યું, સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. એની બાયોગ્રાફી છે. બે કોરોના ટાઈમ્સ દરમિયાન એ બાયોગ્રાફી વાંચી. ટાઇટલ ઓફ ધ બુક ઇઝ સ્ટીવ જોબ્સ બીકોઝ ઇટ ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ સ્ટીવ જોબ્સના જીવન ચરિત્રમાં એક પ્રસંગ લખેલો છે. એમનો ખાસ મિત્ર ન્યૂયોર્ક ટાઈમ્સના સબ એડિટર નિક બિલ્ટન, એ ફેમિલી સાથે, બંનેને ફેમિલી રિલેશન, એટલે એક દિવસ સ્ટીવ જોબ્સના ફેમિલીએ નિક બિલ્ટનના ફેમિલીને ડિનર પર બોલાવ્યું. બંને ફેમિલીઝ ડિનર ટેબલ પર સાથે બેઠા હતા. એમાં નિક બિલ્ટને પૂછ્યું સ્ટીવ જોબ્સને કે સ્ટીવ, ધ આઈપેડ ઇઝ ઓન ધ શેલ્ફ. એટલે પહેલું આઈપેડ બહાર પડ્યું ને એના જે અઠવાડિયું થયેલું. એટલે ચારે બાજુથી બધા રિપોર્ટર્સની બહુ ઈચ્છા હતી કે સ્ટીવ જોબ્સનું કંઈક એક સ્ટેટમેન્ટ આઈપેડ વિશે મળી જાય તો એ લોકોની સ્ટોરી, ન્યૂઝપેપર બધું હાઇલાઇટ થઈ જાય. એટલે નિક બિલ્ટન તારો મિત્ર હતો. સ્ટીવ, યોર ચિલ્ડ્રન મસ્ટ બી યુઝિંગ ધી આઈપેડ, ઇઝન્ટ ઇટ? સ્ટીવ જોબ્સ કે આસ્ક માય ચિલ્ડ્રન. એમની 13 કે 14 વર્ષની દીકરી, 10-11 વર્ષનો દીકરો, બંને જણાએ જમવાનું ચાલુ રાખ્યું. ઊંચું જ ના જોયું બંને બાળકોએ. પછી સ્ટીવ જોબ્સને ફરી વખત પૂછ્યું. સ્ટીવ જોબ્સે કહ્યું કે માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ ધી આઈપેડ. મારા બાળકો હજી આઈપેડનો ટચ નથી કર્યો. બીજું બોલ્યા વી, એટલે કે હું અને મારા પત્ની, એવું સ્ટીવ જોબ્સ બોલ્યા કે આઈ એન્ડ માય વાઇફ, એટલે કે વી રિસ્ટ્રિક્ટ ધ યુઝ ઓફ ટેકનોલોજી ફોર આર ચિલ્ડ્રન. અમારા બાળકો હજી માસૂમ છે. 11, 12, 14 વર્ષના બાળકો હજી મચ્યોર નથી. તો એને કેટલી ટેકનોલોજી ઉપયોગ કરવો એ મેં અને મારા ધર્મપત્નીએ રોજ સાંજે એ લોકો સ્કૂલથી આવે એટલે અઠવાડિયામાં 2-3 વખત સાથે બેસીને એમના ઘણા બધા સેશન્સ લીધા. બાળકોને કીધું કે આઈફોન તારા ફ્રેન્ડ્સ વાપરે છે, આઈપેડ વાપરે, તારે જોઈએ તો રાખ, ધીસ ઇઝ ફોર યુ. પણ આ કેટલું ડેન્જરસ છે અમારી વાતો પહેલાં સાંભળી લો તમે. તમે જ્યાં સુધી મચ્યોર ના થાવ ત્યાં સુધી આનું હેન્ડલ થવું બહુ અઘરું છે. તમને વિવેક નથી કે આ વસ્તુ જોવાય ન જોવાય. માટે તમે મચ્યોર થશો, અન્ડરસ્ટેન્ડિંગ થશો ત્યારે આ બધું તમારી પાસે છે. અને તમે એવું ભણો ને એવી કારકિર્દી બનાવો કે તમને બર્થડે ગિફ્ટમાં આઈફોન આવે. પપ્પા પાસે શું માંગવાનો? એટલે યંગસ્ટર્સ બેઠા છે એને હું કહું છું, પપ્પા મમ્મી પાસે શું માંગવાનું? તમે તમારું કેલિબર ડેવલપ કરો કે તમારા બર્થડેના દિવસે 2-5 આઈફોન ને 2-5 આઈપેડ મળે. સ્ટીવ જોબ્સના સંતાનો આ વાત સમજ્યા અને એ કીપેડવાળો સાદો ફોન વાપરતા હતા. આને શું કહેવાય? સંસ્કાર કહેવાય. માતા પિતાએ બેસીને સંસ્કાર આપવા પડે, સમજાવવું પડે. આ પ્રસંગથી પ્રેરણા લઈને અને આના જેવો પ્રસંગ, વાયર્ડ દુનિયાનું બહુ જ મોટું મેગેઝિન છે અમેરિકાનું, ટેકનોલોજી મેગેઝિન વાયર્ડ, એના એડિટર હતા વર્ષો સુધી, 29-30 વર્ષ સુધી.
એન્ડરસને અને એમના પત્ની, એમના 5 સંતાનો, એમની મોટી દીકરી 17 વર્ષની, નાનો દીકરો 5-6 વર્ષનો, બધાને બેસાડીને સમજાવ્યું. એ લોકોએ પણ ટેકનોલોજી રિસ્ટ્રિક્ટ કરી ચિલ્ડ્રન માટે. એટલે આ બધા ડિજિટલ સંસ્કારો પણ તમારે અત્યારે આપવા પડશે ફોર અ લાઈફ વેલ લીવડ. તમે તો રાત્રે જમવા બેસો ભેગા થાય તો જમણા હાથમાં ચમચી હોય જમવાની, તો કોળિયો, અને ડાબા હાથમાં શું હોય? હા કે ના? મૂરખ છો, તમને ફેમિલી લાઈફની ખબર જ નથી, ફેમિલી વેલ્યુ સિસ્ટમની જ ખબર નથી. મોબાઈલ તે વખતે બાજુના રૂમમાં જ મૂકી દેવાનો. કંઈ રાત્રે 8, 8:30, 9 પછી બી અ ફેમિલી પર્સન. એ ફેમિલી વેલ્યુઝ છે. દેટ ઇઝ અ લાઈફ વેલ લીવડ. એ આપણી સંસ્કૃતિ છે. આપણામાંથી ઘણા બધાને આપણા દાદા દાદીએ ખોળામાં બેસીને સારી સારી વાતો કરી છે. હા કે ના? ડીડ યુ કેરી ઓન? એનો પ્રશ્ન છે અત્યારે. પછી પાછા ઊભા 4 રસ્તે ઊભા મળે ને વાત કરે, છોકરા બહુ બગડી ગયા છે. તેમાં તારો જ રોલ છે. હમ ચર્ચા કરે, આજકાલના છોકરા તો આમ એવા એક્સપ્રેસિવ ભાવથી કરે ને, તમે એમ જુઓ ને તમે કે આની તો એક વ્યવસ્થિત ઇન્સ્ટાગ્રામ બનેવી છે. આમ એવા એક્સપ્રેસિવ છે. છોકરા તો એવા બગડી, આમ છોકરા. તો તું કરે છે શું ઘરમાં? વોટ ઇઝ યોર રોલ એઝ અ પેરેન્ટ? એટલે ફેમિલી વેલ્યુઝ છે. 2007માં મેં BAPS સંસ્થાએ અમારો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવેલો, 100 years ઓફ આર ઓર્ગેનાઇઝેશન. એમાં અમારો યુથ ડે હતો. એમાં લંડનનો અમારો એક યુથ વોલેન્ટિયર દીક્ષિત, એમનો પ્રસંગ અમે લાઈવ ત્યાં પ્રેઝન્ટ કર્યો. એ દીક્ષિત એના મધર બંને જણા એકલા જ રહે લંડનમાં, લોઅર મિડલ ક્લાસ ફેમિલી. અને તો દીક્ષિતને નાનપણથી ઈચ્છા હતી કે મારે ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનમાં મારે ગ્રેજ્યુએશન કરવું છે. અને એ પણ રેવન્સબોર્ન યુનિવર્સિટી, જે બહુ વિશ્વ પ્રસિદ્ધ છે યુકેની. એની માટે એને પ્રયત્ન કર્યો, ઓપન ટેસ્ટ એને ક્રેક પણ કરીને એડમિશન પણ મળ્યું. અરે હી વોઝ લાઈક એમ કે મારા જીવનનું એક સ્વપ્ન પૂરું થયું. 2 દિવસ પછી એમના માતાને પક્ષઘાત એટલે સ્ટ્રોક આવ્યો, પેરાલિસિસ, અને જમણું શરીર બધું આખું ખલાસ થઈ ગયું. હવે માતા અને દીકરો 2 જ, એટલે સિંગલ પેરેન્ટ સાથે રહેતો હતો. મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ફેમિલી, એટલે ફૂલ ટાઈમ નર્સ તો અફોર્ડ ના કરી શકે. શું કરવું? આ છોકરાને મનમાં વિચાર આવ્યો કે નાનપણથી હું BAPS સ્વામિનારાયણ મંદિરમાં નાના બાળમાં, કારણ કે અમારે ચિલ્ડ્રન્સ ફોરમ્સ ચાલે, યુથ ફોરમ્સ ચાલે, એમાં નાનપણથી મેં શ્રવણની વાતો સાંભળી છે કે શ્રવણે માતા પિતાની સેવા કરી, ખભે કાવડમાં બેસાડીને જાત્રા લઈ ગયા. Now is the time for me to become Shravan for my parents. He invoked Shravan in himself. એને રેવન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ મૂક્યો કે હું આ એડમિશન મને મળ્યું છે, પણ આઈ ફોરગો ઇટ. મારા પછી કોઈને નેક્સ્ટને હોય ઇન લાઈને તમે આપી દેજો. આઈ હેવ સમ પર્સનલ ફેમિલી રીઝન્સ. 2 વર્ષ સુધી એણે એમની માતાની સેવા કરી, પથારીવશ હતા સંપૂર્ણ. ફિઝિયોથેરાપી પણ દીક્ષિત શીખ્યો. અને એ રીતે 2 વર્ષ પછી એમના માતા આમ 70-80% આમ થોડા સારા થયા અને આમ પોતાની ક્રિયા બધી જાતે કરી શકે એવા થયા. ફરી વખત એને રીએપ્લાય કર્યું ને ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાંથી પછી એણે આ પોતાનો મનગમતો કોર્સ પૂરો કર્યો. આ સંસ્કાર કહેવાય, આપણા માતા પિતાના સંસ્કાર કહેવાય.